હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લીલી મેથી અને મરચાંમાંથી બનતી એક ચટણીની રેસીપી શેર કરીશ. એ તમે શાક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો પહેલાં આપણે બધા પત્તા અલગ કરી અને એને ઝીણા સમારી અને ધોઈ લઈએ. આપણે લીલા મરચાંને ધોઈ અને સાફ કરીને લઈ લીધેલા છે. હવે એને પણ એક નાના ટુકડાઓમાં કટ કરી લઈએ. મરચાંને પણ આપણે સરસ ઝીણા સમારી લીધેલા છે. આ રેસીપી જેટલી ઇઝી છે એટલી જ ખાવામાં ટેસ્ટી બનશે. જે મરચું ખાવાના શોખીન હોય એની માટે તો બેસ્ટ રેસીપી છે. અને અત્યારે આસાનીથી લીલી મેથી પણ મળી રહે છે. એટલે હવે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. કઢાઈ ગેસ પર મૂકી દીધી છે, એ ગરમ થઈ ગઈ છે. હવે એમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ, થોડું જીરું ઉમેરીશું. રાઈ જીરું તતડી ગયું છે. હવે એમાં હિંગ ઉમેરી દઈએ. હવે એમાં કટ કરીને રાખેલા લીલા મરચાં ઉમેરી દઈશું. મરચાંની તેલ સાથે સરસ મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર ઉમેરીશું. અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે અહીંયા મેં થોડા તીખા મરચાં લીધેલા છે. ગેસની ફ્લેમ લો કરી દઈશું. હવે ઢાંકીને થોડી વાર મરચાંને ચડવા દઈએ. થોડીક વાર પછી હવે આપણે આમાં મેથી ઉમેરી દઈશું. મેથીનું પ્રમાણ તમે જે પ્રમાણે ખાતા હોય, વધારે તમને મેથી ભાવતી હોય તો એ પ્રમાણે ઉમેરી શકો. જો તમે એકવાર આ રેસીપી ઘરે બનાવીને તો મારી ગેરંટી છે કે તમે શાકને પણ ભૂલી જશો. એ સરસ મેથીને મરચાં સાથે મિક્સ કરી દઈએ અને કવર કરી અને 2 થી 5 મિનિટ સરસ ધીમા ગેસ ઉપર ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી મરચાં અને મેથીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.